સરકાર આદિવાસી વિસ્તારમાં આઝાદીનો અમૃતકાળ અને વિકસિત ભારતની યાત્રાઓ કરી ચૂકી છે। આપણા દેશના રાજકારણીઓ ભલે મોટી મોટી વાતો કરતા હોય કે આપણે ચંદ્ર પર પહોંચી ગયા, આપણે વર્લ્ડની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છે, પરંતુ જમીની હકીકત કંઈક જુદા જ પ્રકારની સામે આવી છે। જી હા, અમે આપને આજે છોટાઉદેપુર જિલ્લાના મલ્લાવ ગામનો વિડીયો બતાવી રહ્યા છે। આ વિડીયોમાં રસ્તાના અભાવના કારણે સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગામમાં રસ્તો ન હોવાથી ગામ લોકોએ વિડીયો વાયરલ કરી પોતાની વેદના ઠાલવી છે। મલ્લાવ ગામના બસ સ્ટેન્ડથી સિમોડા ફળિયા સુધીનો 3 કિલોમીટરનો રસ્તો આઝાદીના 75 વર્ષ બાદ પણ આજ દિન સુધી બન્યો જ નથી, જેના કારણે સ્થાનિક લોકો કહી રહ્યા છે, સાહેબ, અમે ભારતના નાગરિક છે, અમારા પર હવે તો દયા કરો। કારણ કે સ્થાનિક લોકો દર્દીને ઝોલો બનાવી સિમોડા ફળિયાથી બસ સ્ટેન્ડ સુધી લઈ જતા વિડીયોમાં નજરે પડે છે। દર્દીને ઝોલામાં નાખી લઈ જતી વખતે રતનભાઈ નામના યુવકે વિકાસના મોટા મોટા બણગા ફૂંકતી સરકારને રીતસરની ઝાટકણી કાઢી હતી। આ બધું અમારે બહુ અઘરું કહેવાય આ રસ્તા માટેનું। હવે આ અમે શું કરીએ? હવે અમે સરકારને એટલું જ કહેવા મોંઘા બાંધી રહ્યા કે થોડુંક કંઈક અમારી તળિયાવાળી સિમોડ ફળિયાનો રસ્તો બહુ ડેન્જર રસ્તો છે અને થોડું ઘણું કંઈક સાથે કંઈક કરી આલે એવી મોંઘની અમે કરવા બાંધી રહ્યા અને અમારી બહુ બેકાર હાલત છે। સામે કસમ પોપ ભરાઈ જાય, કંપલ રહી જાય, પછી અમારે પાછો ઉગડો ભરી કંપલ કાઢવાના, પછી પાછો ધોવાના, પછી પાછો કાઢવાનું, એવું તેવું થવા પાડ્યું કે ગરીબના સરકાર દેખાતું છે કે ત્યાં રસ્તો નથી આ ખાવતા તમને આવા ગરીબ કેમ જાય?